અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે કંકોડાનું શાક। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કર્યા પછી વધુમાં વધુ શેર કરજો। કંકોડાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા કંકોડા લીધા છે। આને મેં સરસ રીતે ધોઈ લીધા છે। હવે આપણે આને કટ કરીશું। સૌથી પહેલાં તો આનું આ અને આ કટ કરવાનું છે। હવે એક ડીશ લઈશું, એમાં આને આ રીતે કટ કરીશું। બસ આ રીતે એની ઊભી ઊભી ચીરી કરી દેવાની છે। હવે એ જ રીતે બીજું પણ આપણે કટ કરીશું। આ જ રીતે હું બધા જ કંકોડાને કટ કરી લઈશ। કંકોડા આપણા કપાઈ ગયા છે। હવે આપણે આનો વઘાર કરીશું। એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દઈએ। પેન ગરમ થાય એટલે આની અંદર 2 પરી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એક અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ। જીરું શેકાય એટલે એક અડધી ચમચી જેટલું લસણ ઉમેરીશું અને શેકી લઈએ। એક નાની ડુંગળીને મેં આ રીતે કટ કરીને રાખી છે, એ આની અંદર ઉમેરીશું। મિક્સ કરી લઈએ। હવે આમાં 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચીથી 1/4 ભાગ જેટલી હળદર મિક્સ કરી લઈશું। હવે જે કંકોડા કાપીને રાખ્યા છે એ આની અંદર ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું। હવે હું આને ફેરવી લઈશ। હવે આને ઢાંકીને 5 મિનિટ જેવું આપણે થવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે, આને એકવાર જોઈ લઈશું। હવે આમાં 1 ચમચીથી 1/4 ભાગ જેટલો ગરમ મસાલો, 1 ચમચીથી 1/4 ભાગ જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈએ। અને ઢાંકીને આને ફરીથી 3 મિનિટ જેવું થવા દઈશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે, આને આપણે એકવાર ચેક કરી લઈએ। શાક આપણું ચડી ગયું છે। હવે હું ગેસ બંધ કરી દઈશ। જો તમને મારો કંકોડાના શાકનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો।